મારું નામ મહાસુખ અમૃતલાલ તન્ના અમદાવાદથી અને ગઈ સાલે બી ડીસા પારકર યુવક મંડળનું ખૂબ સરસ આયોજન હતું અને આ સાલ બી એનાથી ચડિયાતું અને ખૂબ સરસ ગ્રાઉન્ડ, ખૂબ સરસ વ્યવસ્થા અને સારામાં સારી રીતે બધા અહીંયા અમે રમી રહ્યા છીએ અને એકદમ આવું ગ્રાઉન્ડ અને જે મેનેજમેન્ટ જે કમિટીના સભ્યોનું બધું જે મહેનત છે એ ખરેખર બહુ સરસ છે અને અમને અહીંયા સરસ રીતે રમવાનું મજા બી આવે છે અને આ જે આયોજન છે એના માટે ખરેખર 100માંથી 100 માર્ક આપવા જોઈએ। પારકર રઘુવંશી લોહાણા ઠક્કર સમાજ દ્વારા PPL 7 નું ડીસા યુવક મંડળ પારકર યુવક મંડળ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે અને ઉત્તર ગુજરાતના સૌથી બેસ્ટ મેદાન સ્પોર્ટ્સ ક્લબ ખાતે તમે આપ જોઈ રહ્યો છો કે સ્પોર્ટ્સ ક્લબને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું છે અને પારકર યુવક મંડળની ઉત્સાહ, યુવાનોની ઉત્સાહ તમે જોઈ શકો છો। આ યુવાનો એકત્રિત થાય, યુવાનો એકબીજાને ઓળખતા થાય, સમાજ બહુ ડ્રગ બને, બહુ આગળ વધે, એના માટે અમે ડીસા પારકર યુવક મંડળને ગયા PPL 6 નું પણ આયોજન કર્યું હતું અને વધુ મહેનત કરીને PPL 7 નું પણ આયોજન કર્યું છે અને પારકર સમાજના તમામ યુવાનો, બહેનો, માતા, વડીલોને બહુ પારકર યુવક મંડળ તરફથી 2 હાથ જોડીને વિનંતી છે કે આપ આ શુક્ર, શનિ, રવિ અને આવતા શનિ રવિ જરૂરથી પધારો, મેચનો લાભ લો। બધું જ આયોજન PPL 7 દ્વારા કરવામાં આવ્યું છે અને અમારા કમિટીના યુવાનોને પ્રમુખશ્રીઓ, ઉપપ્રમુખશ્રીઓ, તમામ નામી અનામી લોકો જેને આ ટુર્નામેન્ટ બનાવવા માટે, આટલી શાનદાર બનાવવા માટે જે મહેનત કરી છે, તમને અંદાજે છેલ્લા 60 થી 70 દિવસથી અમે આને પાછળ લાગેલા છીએ અને આપ પણ જોઈ શકો છો બહુ જ જોરદાર, બહુ જ સારું જમવા સાથેનું, ચાય નાસ્તા સાથેનું આયોજન છે। તો પારકર સમાજના તમામ યુવાનો, બહેનો, માતાઓ, વડીલોને આગે આ વિનંતી કરું છું કે જરૂર આપ PPL નિહાળવા આવો। રમશે પારકર, જીતશે પારકર, રમશે પારકર, જીતશે પારકર, રમશે પારકર, જીતશે પારકર। જય જલારામ। જય જલારામ।